જે પ્રકારે આઝાદીના 78 વર્ષમાં પણ 50 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ શાસનમાં જનતાના વિકાસ માટે જે ગ્રાન્ટ આવે છે એમાં ખૂબ ભ્રષ્ટાચાર આ વિસ્તારોમાં થયો છે। આપને બધાને ખબર હશે, ગુજરાતનું મનરેગાનું સૌથી મોટું ભ્રષ્ટાચાર આ વિસ્તારમાં જે તે વખતના મંત્રી બચુભાઈ ખાબડ અને એમની ટીમે કર્યું હતું। ત્યારે એમની વાત લોકો સુધી પહોંચે ના, આમ આદમી પાર્ટી એ વાત કોઈ સ્ટેજ પરથી મૂકે ના, એના માટે આ કાર્યક્રમની પરવાનગી માટે પણ પોલીસનો ઉપયોગ કરીને એમણે ખૂબ હેરાન પરેશાન કરવાનો પ્રયાસ કર્યો। છતાં પણ જમીન માલિક અને અહીંના અમારા મિતેશભાઈ મહિપાલસિંહ અને અહીંના અમારા જેડીભાઈ એમના પ્રયાસોથી આ કાર્યક્રમ ખૂબ સફળ થયો છે અને અમે ચોક્કસ વિશ્વાસ આપીએ છીએ જનતા આ વખતે ખૂબ આક્રોશમાં છે અને આ વિસ્તારમાં પરિવર્તન આવવાનું છે। આમ આદમી પાર્ટીના જિલ્લાના અને તાલુકા સીટના તમામ ઉમેદવારો જીતવાના છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત હોય કે અમારી દાહોદ જિલ્લા પંચાયત હોય, આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી રીતે સ્વતંત્ર પોતાના પ્રમુખ અને બોડી બનાવશે એવો અમને જનતા પર પૂરેપૂરો વિશ્વાસ છે।